નમસ્કાર મિત્રો, મન માણસનું સૌથી મોટું શસ્ત્ર છે. મન દ્વારા જ માણસ પોતાને હરાવી શકે છે અને મન દ્વારા જ પોતાને જીતાડી શકે છે. કહેવામાં આવે છે કે દુનિયામાં મન સૌથી શક્તિશાળી વસ્તુ છે. જો તમે કોઈ વસ્તુને સંપૂર્ણ મનથી ઈચ્છો તો તમે તેને મેળવી શકો છો. આ હું નહીં, પણ મહાપુરુષો કહેતા આવ્યા છે. પરંતુ જો આ સાચું છે તો પછી જે અમે મનથી ઈચ્છીએ છીએ તે આપણે પ્રાપ્ત કેમ નથી કરી શકતા? કોઈ પણ માણસ મનથી દુઃખ નથી ઈચ્છતો, છતાં પણ તે દુઃખી રહે છે. દરેક માણસ પોતાના મનથી સફળ થવાનું ઈચ્છે છે, ઘણા પૈસા કમાવાનું ઈચ્છે છે, પરંતુ તે છતાં તે સફળ થતો નથી. દુનિયામાં એવો ભલો માણસ કોણ હશે જે પોતાના મનથી ઈચ્છે કે હું નિષ્ફળ રહીશ અથવા પૈસા કમાઈ શકતો નથી? આમાંથી બે વસ્તુઓ બહાર આવે છે. એક તો મહાપુરુષો ખોટા હતા જેઓએ કહ્યું કે મનથી ઈચ્છેલી વસ્તુ મળી જાય છે. બે, અથવા તો અમે ખોટા છીએ. આજની કહાની જે હું તમને કહીશ તેમાં તમને એક એવો મંત્ર મળશે. તેને સમજ્યા બાદ તમે સમજશો કે તમારા મનથી કોઈ પણ વસ્તુ કેવી રીતે કરાવી શકાય છે. મનમાં કોઈ પણ વાતનું બીજ કેવી રીતે વાવવામાં આવે છે તે તમને આ કહાની દ્વારા સારી રીતે સમજી શકાશે. અને સાથે જ તમે આ પણ સમજી શકશો કે આકર્ષણનો નિયમ, લો ઓફ અટ્રેક્શન, કેવી રીતે કામ કરે છે. કહાની નાની છે, પરંતુ ખૂબ જ ઊંડો અર્થ ધરાવે છે. કહાનીમાં આગળ વધે તે પહેલા આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો. તો ચાલો કહાની શરૂ કરીએ. એક વારની વાત છે. એક માણસના જીવનમાં માત્ર દુઃખ જ દુઃખ હતા. તે જે પણ કામ કરતો તે કામ પૂરું જ નથી થતું. ઘેર આવે તો ઘરમાં સતત ઝઘડા ચાલતા. તે કોઈ પાસે મદદ માંગતો તો કોઈ તેની મદદ કરતું નહીં. એવું લાગતું કે દરેક દિશામાંથી દુઃખોનો પહાડ તેના પર તૂટી પડ્યો છે. તેને સમજાતું નહોતું કે આ દુઃખોમાંથી હું કેવી રીતે બહાર આવી શકું. તે રાત દિવસ આ જ વિચારે રહેતો કે પોતાના દુઃખોથી મુક્તિ કેવી રીતે મેળવવી. આ કારણે તે રાત્રે ઊંઘી શકતો નહોતો. તેની આંખો નીચે મોટા મોટા કાળા ઘેરા દેખાતા, જે દર્શાવતા કે તે માણસ કેટલો દુઃખી અને ચિંતિત છે. ક્યારેક તો તેના મનમાં આત્મહત્યા કરવાના વિચારો પણ આવતા. પણ તેના પરિવારની ચિંતા કરીને તે આ પગલું નહોતો ઉઠાવી શકતો. તે એટલો દુઃખી થઈ ગયો હતો કે તેણે નક્કી કર્યું કે તે આ દુઃખોથી મુક્તિ મેળવશે, ભલે તેને કેટલી પણ મહેનત કરવી પડે, કાંઈ પણ કરવું પડે, પછી ચાહે એને અગ્નિના અંગારાઓ પર ચાલવું પડે. પરંતુ તે આ દુઃખોથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું. એક દિવસ તે માણસે તેના મિત્રને પૂછ્યું કે હું મારા જીવનને કેવી રીતે સુધારી શકું. તેના મિત્રએ તેને કહ્યું કે તું કોઈ બાબાના પાસે જા. બાબાઓ પાસે એવો મંત્ર હોય છે જેનાથી બધા દુઃખ દૂર થઈ જાય છે, જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને ધન સંપત્તિ પણ મળી જાય છે. તું કોઈ એવા બાબાને શોધી કાઢ, બાકી તારા બધા કામ બની જશે. તે માણસના મનમાં આ વાત મક્કમ થઈ ગઈ કે કોઈ બાબા જ મારા દુઃખ દૂર કરી શકે છે. એટલે જો તેને કોઈ બાબા વિશે ખબર પડતી તો તે તરત જ તે બાબાના પાસેથી પહોંચી જતો. તે બાબાને પોતાની સમસ્યા જણાવીને તેનો ઉકેલ પૂછતો અને કહેતો, બાબા, હું કંઈ પણ કરવા માટે તૈયાર છું, પણ મારા આ દુઃખોથી મુક્તિ અપાવો. તમે જે કહેશો તે હું કરીશ, પણ મારું જીવન સુધારી દો. બાબા તેને કેટલીક તંત્ર મંત્રની રીતો બતાવતા અને તેના બદલામાં દાનદક્ષિણા લેતા. તેઓ કહેતા કે આ રીતો કરવાથી તારા ઘરમાં સુખ શાંતિ આવી જશે. ફક્ત આ રીતોને સંપૂર્ણ વિધિ સાથે કરજો. તે માણસ ઘેર આવીને બધા ટોટકા પૂર્ણ વિધિ સાથે કરવા લાગ્યો. પરંતુ અનેક ટોટકા કરવા છતાં પણ તેના જીવનમાં કોઈ બદલાવ આવ્યો નહીં. વિપરીત તે વધુ દુઃખી થઈ ગયો. જે બાબા તેને ટોટકા બતાવતા
તે બદલામાં તેની પાસેથી દાનદક્ષિણા લઈ લેતા, જેના કારણે તેનું ધન પણ ધીમે ધીમે ખતમ થવા લાગ્યું. આથી તેની જિંદગીમાં દુઃખ વધુ વધી ગયું. તેને લાગ્યું કે બાબાઓ પાસે જવાથી મારા દુઃખ ઓછા થવા બદલે વધારે જ થઈ રહ્યા છે. હવે મારે શું કરવું જોઈએ? શું હું બાબાઓ પાસે જાઉં કે ના જાઉં? એક દિવસ એક માણસે તેને કહ્યું કે તું તારા ઘરમાં કોઈ પંડિતને બોલાવીને હવન કરાવી લે. હવન થશે તો ઘર શુદ્ધ થઈ જશે, અને જો ઘરમાં કોઈ પણ નકારાત્મક ઉર્જા હશે તો તે ઘરથી દૂર થઈ જશે. પંડિતને બોલાવીને સંપૂર્ણ વિધિવિધાનથી મંત્રોચ્ચાર કરાવીને હવન કરાવજે, જેથી ઘરમાં સુખ શાંતિ આવી જશે. આ વાત તે માણસના મનમાં લાગી ગઈ. તેણે તરત જ એક પંડિતને પોતાના ઘરમાં બોલાવીને હવન કરાવ્યું. હવન સારી રીતે પૂર્ણ થયું. પંડિતે પણ પોતાના કામના બદલામાં સારી દાનદક્ષિણા લીધી અને પછી ત્યાંથી વિદાય લઈ લીધી. પરંતુ થોડા દિવસો પછી તે માણસે અનુભવ્યું કે તેની જિંદગીમાં હજી પણ કોઈ ફેરફાર આવ્યો નથી. હવે તે સંપૂર્ણ રીતે દુઃખી અને વધુ પરેશાન થઈ ગયો. તે હવે એવું વિચારવા લાગ્યો કે મારા જીવનમાંથી દુઃખ ક્યારેય નહીં જાય. આ વિચારોને કારણે તેનું સ્થિતિ વધુ ખરાબ થવા લાગી. ફરી એક દિવસ તેના એક મિત્રએ કહ્યું કે તેને એક એવા બાબાના વિશે ખબર પડી છે જે ઉકેલ આપવા માટે કોઈ દાનદક્ષિણા લેતા નથી. તે માણસે વિચાર્યું કે આ બાબા બીજા બાબાઓ જેવી રીતે નહીં હોય, કારણ કે તે દાનદક્ષિણા લેતા જ નથી. જો તેઓ દાનદક્ષિણા નહીં લેતા હોય તો ખરેખર તે કોઈ સિદ્ધ બાબા હશે. આ વિચાર સાથે તે બાબાના પાસે પહોંચ્યો. જ્યારે તે માણસ ત્યાં પહોંચ્યો ત્યારે તે બાબા ધ્યાનમાં બેઠેલા હતા. આ જોઈને તે શાંતિથી ત્યાં બેસી ગયો અને બાબાના ધ્યાનમાંથી બહાર આવવાની રાહ જોવા લાગ્યો. થોડીવાર પછી બાબાએ આંખ ખોલી અને સામે એક દુઃખી અને પરેશાન યુવકને બેઠેલો જોયો. તેની આંખોની નીચેના કાળા ઘેરા જોઈને બાબા તરત જ સમજી ગયા કે આ માણસ પોતાના જીવનથી કેટલો પરેશાન છે. તેને સંબોધતા બાબાએ પૂછ્યું, બચ્ચા, શું માંગો છો? બાબાના પાસેથી શું લેવા આવ્યા છો? તે માણસે કહ્યું, બાબા, હું મારા જીવનથી ખૂબ પરેશાન છું. મેં આ દુઃખોને દૂર કરવા માટે ઘણા રસ્તાઓ અજમાવ્યા છે. દરેક રીત અજમાવી છે જે કોઈ બાબાએ મને બતાવી હતી. દરેક તે કામ કર્યું છે જે કોઈએ મને કરવા માટે કહ્યું હતું. પરંતુ મારા જીવનમાં દુઃખોમાં કોઈ કમી આવી નથી. ઉલટું મારા જીવનમાં દુઃખોમાં વધારો થયો છે. મને સમજાતું નથી કે હું શું કરું. ક્યારેક તો હું આત્મહત્યા કરવાનો વિચાર કરું છું, પણ મારા પરિવારના વિચારે હું આ પગલું નથી ઉઠાવતો. મને તમારા વિશે ઘણું સાંભળ્યું છે બાબા, અને હું મોટી આશા સાથે તમારી પાસે આવ્યો છું. કૃપા કરીને મને કોઈ એવો માર્ગ બતાવો જેના કારણે હું મારા દુઃખોથી છુટકારો મેળવી શકું. હું મારા દુઃખોથી મુક્તિ મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર છું. તમે મને કોઈ પણ રસ્તો બતાવો, ભલે તે રસ્તો કેટલો પણ મુશ્કેલ કેમ ન હોય. હું તેને પાર કરીને જ રહીશ. બાબાએ અનુભવ્યું કે આ માણસ ખરેખર ખૂબ પરેશાન છે. બાબાએ તેની વાત સાંભળીને કહ્યું, બચ્ચા, દુઃખોને દૂર કરવા માટે મંત્ર એવું જ નથી મળતું. મંત્ર મેળવવા માટે કંઈક કરવું પડે છે. શું તું કંઈક કરી શકે છે? આ સાંભળી તે માણસે પહેલા વિચાર્યું કે આ બાબા પણ મારે પાસેથી દાનદક્ષિણા માંગશે. પરંતુ જ્યારે કોઈ બીજો રસ્તો ન જોઈ ત્યારે તેણે કહ્યું, બાબા, તમને જેટલું પણ દાનદક્ષિણા જોઈએ તે હું આપવાનો તૈયાર છું. પરંતુ તમારું મંત્ર સાચું અને પૂર્ણ થતું હોવું જોઈએ. મંત્રનો ફળ મને જરૂરથી મળવો જોઈએ. તે પછી હું તમને જે પણ માંગવું હોય તે આપીશ. બાબાએ કહ્યું, દાનદક્ષિણા તો ખૂબ નાની વાત છે. તે મને ન જોઈએ. આ સાંભળી તે માણસે વિચાર્યું અને પછી બોલ્યો, તો બાબા,
હું અંગારાઓ પર પણ ચાલવા માટે તૈયાર છું. તમે ફક્ત આદેશ આપો. બાબાએ હસીને કહ્યું, અંગારાઓ પર ચાલવું તો નાની વાત છે. હું તારા માટે કંઈક વધારે મુશ્કેલ કરાવવાનું છું. તે પૂર્ણ કરી શકીશ. તે માણસે કહ્યું, બાબા, તમે મને ફક્ત કહો શું કરવું છે. હું કંઈ પણ કરવા માટે તૈયાર છું. બાબાએ તેને કહ્યું, અહીંથી જ્યારે તું તારા ઘેર જશે ત્યારે રસ્તામાં તારા મનમાં સતત આ બોલતો જજે, હું સુખી છું, હું સુખી છું, હું સુખી છું. આ વારંવાર તારા મનમાં દોહરાવતા જજે. અને યાદ રહે કે તારા મનમાં બંદરનો વિચાર નહીં આવવો જોઈએ. ફક્ત આ જ મનમાં બોલવું છે. આ સાંભળી તે માણસે કહ્યું, બાબા, ફક્ત આટલી વાત. આ તો હું આંગળીના ચટાકાથી કરી લઉં. પરંતુ આથી શું થશે? બાબાએ હસીને કહ્યું, આ મંત્ર એક વખત કરી જો. અને એવું પણ છે કે તું અત્યાર સુધી ઘણા બાબાઓના મંત્રો અજમાવી ચૂક્યો છે, તો આ મંત્ર પણ કરી જો. આ માણસે વિચાર્યું કે બાબા કંઈ દાનદક્ષિણા તો માંગતા નથી અને મંત્ર પણ નાનું છે, તો હું આ કરી જ શકીશ. તે બોલ્યો, ઠીક છે બાબા, હું આ મંત્ર જરૂર કરીશ. તે માણસ આ કહીને ત્યાંથી ઉઠીને ચાલવા લાગ્યો. પણ જેમ જેમ તે ચાલવા લાગ્યો, પાછળથી બાબાએ બોલાવ્યું, બચ્ચા, એક વાત યાદ રાખજે. જ્યારે તું આ મંત્ર તારા મનમાં દોહરાવતો હોય ત્યારે તારા મનમાં બંદરનો વિચાર ન આવવો જોઈએ. બંદરનો ખ્યાલ પણ ન આવવો જોઈએ. ત્યારે જ આ મંત્ર સિદ્ધ થશે. તે માણસે કહ્યું, મને આજ સુધી કદી બંદરનો કોઈ વિચાર આવ્યો નથી, તો હવે કેમ આવશે? તમે ચિંતા ન કરો બાબા. હું ફક્ત મનમાં હું સુખી છું, હું સુખી છું આ જ દોહરાવીશ. બંદરનો વિચાર મારા મનમાં કદી આવશે નહીં. આ કહીને તે માણસ ત્યાંથી ચાલી ગયો. તે પોતાના મનમાં હું સુખી છું, હું સુખી છું દોહરાવતો થોડી દૂર ચાલ્યો હતો ત્યારે તેના મનમાં અચાનક બંદરનો વિચાર આવી ગયો. બંદરનો વિચાર એકવાર આવ્યો, પરંતુ એ વિચારવા લાગ્યો કે મને આજ સુધી કદી બંદરનો વિચાર આવ્યો નહીં, તો આજે કેમ આવ્યો? અને આ વિચારે તેને બંદરનો વિચાર પકડાવી દીધો. તે ભૂલી ગયો કે તેને શું મંત્ર દોહરાવવાનું છે અને તે બંદર વિશે વિચારવા લાગ્યો. થોડીવાર પછી તે ધીમે ધીમે ફરી સ્મરણમાં આવ્યો અને હું સુખી છું, હું સુખી છું દોહરાવવાનું શરૂ કર્યું. પણ અચાનક તેણે સામે એક બંદર જોયું. આ જોઈને તેના મનમાં ફરીથી બંદરનો વિચાર આવી ગયો. તે તેના મનમાંથી આ વિચારને કાઢી નાખવા માંગતો હતો. તે ચાહતો હતો કે મારા મનમાં કોઈ રીતે પણ બંદરનો વિચાર ન આવે, પણ તેને તો હર જગ્યાએ બંદર જ દેખાતા હતા. આ રીતે વિચારતા વિચારતા તે ઘેર પહોંચ્યો. ઘેર પહોંચીને તેણે પોતાની પત્નીને કહ્યું, અરે બંદરિયા, મને ખાવામાં બંદર પરસ. આ બોલ્યા પછી તે જાતે જ સમજ્યો કે તેણે શું બોલી દીધું છે. તે પોતાના વાળ ખેંચવા લાગ્યો અને દિવાલ સાથે માથું મારવા લાગ્યો. તે બોલતો, મને આજ સુધી બંદરનો કોઈ વિચાર ન આવ્યો અને આજે મને શું થઈ ગયું છે કે દરેક જગ્યાએ ફક્ત બંદર જ દેખાઈ રહ્યા છે. આ કઈ માયા છે? આ વિચાર કરીને તે માણસ આખી રાત ઊંઘી શક્યો નહીં. આખી રાત પલંગ પર પલટા મારતો રહ્યો. સવારે ઉઠીને સીધો તે બાબાના પાસેથી પહોંચ્યો અને તેમના ચરણોમાં પડી ગયો. તે બોલ્યો, બાબા, ખબર નહીં શું ચમત્કાર થઈ રહ્યો છે. મને આજ સુધી કદી બંદરનો કોઈ વિચાર ન આવ્યો હતો, પરંતુ કાલથી જ્યારેથી તમે મને કહ્યું કે બંદરનો વિચાર ન આવવો જોઈએ, ત્યારથી મને દર જગ્યાએ ફક્ત બંદર જ દેખાઈ રહ્યા છે. બાબા, મને તો તમારા પાછળના ઝાડ પર બેસેલો બંદર પણ કેલા ખાતો દેખાઈ રહ્યો છે. આ શું થઈ રહ્યું છે? આ સાંભળી બાબા હસવા લાગ્યા અને કહ્યું, બચ્ચા, મનનો જાળ એવો છે કે તેને સમજી પાવું એટલું સરળ નથી. બંદર તો તારા રસ્તામાં પહેલાથી જ હતા. જ્યારે તું મારા પાસે આવ્યો હતો
ત્યારે પણ આ જ ઝાડ પર આ બંદર ફરતા હતા, પણ તે વખતે તારા ધ્યાનમાં બંદર નહોતું. તારા ધ્યાનમાં ફક્ત તારા દુઃખ હતા. બાબાએ પછી સમજાવ્યું, બચ્ચા, અમે જે વસ્તુથી દૂર ભાગવા માંગીએ છીએ તે જ વસ્તુ અમારા મનમાં વધારે ઊંડે પ્રવેશ કરી જાય છે. તે આપણા અંતર્મનમાં સમાઈ જાય છે. હકીકતમાં અમે જે વસ્તુમાંથી છુટકારો મેળવવા માંગીએ છીએ તે વસ્તુ આપણું ભાગ બની ગઈ છે, અને આપણે તેમાંથી છુટકારો મેળવવા જેટલું વધુ પ્રયત્ન કરીએ તે તેટલું વધુ ઊંડે આપણા મનમાં સમાઈ જાય છે અને આખરે તે આપણા અંતરમાં છવાઈ જાય છે. ઉપરથી આપણે કહેતા રહીએ છીએ કે હું સુખી છું, હું સુખી છું, પરંતુ આપણા અંતરમાં દુઃખ ભરેલું હોય છે. આપણા વિચારોમાં અને મનમાં ફક્ત દુઃખ જ દેખાય છે. તેથી ફક્ત મોઢેથી હું સુખી છું કહેવાથી સુખી નથી થઈ શકાતું. જ્યારે સુધી આ મંત્ર આપણા અંતર્મનમાં પ્રવેશ નહીં કરે ત્યાં સુધી તે કામ નથી કરતું. આ સાંભળી તે માણસે પૂછ્યું, બાબા, પણ આ મંત્ર આપણા અંતર્મનમાં પ્રવેશશે કેવી રીતે? આ સાંભળી બાબાએ કહ્યું, બચ્ચા, તું તારા દુઃખોથી લડવાનું બંધ કર. જ્યાં સુધી તું તારા દુઃખોને દૂર કરવાની કોશિશ કરતો રહેશે ત્યાં સુધી તે દુઃખ તારી સાથે ચિપકાયેલા રહેશે. તે દુઃખ તારા અંતર્મનમાં રાજ કરતા રહેશે. પરંતુ જેમ જેમ તું આ દુઃખો વિશે વિચારવાનું છોડશે અને તેમાંથી છુટકારો મેળવવાની ઈચ્છા પણ છોડી દેશે, તે દિવસે તારી જિંદગીમાંથી દુઃખ ગાયબ થઈ જશે. કારણ કે કોઈ પણ વસ્તુમાંથી છુટકારો મેળવવા માટે તું સતત તેની બાબતે વિચારે છે. તું જેટલું તે વિશે વિચારે છે તેટલું તે વધુ તારા અંતરમાં પ્રવેશ કરે છે. સામાન્ય રીતે આપણે સૌથી વધુ સમય તારા દુઃખો વિશે જ વિચારતા રહેતા હોઈએ છીએ. તું વિચારતો રહે છે કે તારા જીવનમાં દુઃખ છે અને એને દૂર કરવું છે. આ રીતે સતત વિચારવાથી તે દુઃખ તારા અંતરમાં પ્રવેશી જાય છે અને તું એનો ખ્યાલ પણ નહીં રાખે. તેથી જો તારે દુઃખોથી છુટકારો મેળવવો હોય તો દુઃખોથી છુટકારો મેળવવા વિશે વિચારવાનું બંધ કર. તારા દુઃખો જાતે જ દૂર થઈ જશે. ખૂબ વખત માણસ ધૂમ્રપાન છોડવા માગે છે, શરાબ છોડવા માગે છે. સવારે તે પોતાને વચન આપે છે કે હું કોઈ પણ ખોટી કામ નહીં કરું, પરંતુ સાંજે તે નશામાં ચૂર થઈને ઘરે પાછો આવે છે. આવું કેમ થાય છે? જે તે કરવાનું ઈચ્છે છે તે કેમ કરી શકતો નથી? હકીકતમાં તે વ્યક્તિ તે વસ્તુને વધુ મહત્વ આપે છે. જ્યારે તે આ વસ્તુ છોડવા વિશે વિચારે છે તે વધુ તેને તેની મહત્વતા આપે છે. જ્યારે તું તે વસ્તુ છોડવા વિશે વિચારશે તારો મન એટલું વધુ તે તરફ દોડશે. અને જો આ મંત્રને આપણે સમજી લઈએ તો આપણે આપણા જીવનમાં જેની પ્રાપ્તિ ઈચ્છતા હોઈએ છીએ તે આપણા અંતર્મનમાં ઉતારી શકીએ છીએ. એકવાર તે લક્ષ્ય આપણા અંતર્મનમાં બેસી જાય તો પછી સફળતા પ્રાપ્ત કરવામાં કોઈ પણ સમસ્યા ન આવે, કોઈ પણ મુશ્કેલી ન આવે છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. જો સારી લાગી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવું ન ભૂલશો. ધન્યવાદ.